નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભાવેશ વાળા આજના વિડીયો લેક્ચરમાં દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિષય બાયોલોજી, ચેપ્ટર નંબર 7 પ્રાણીઓમાં રચનાકીય આયોજન. તો સૌપ્રથમ આપણે પ્રાણીપેશી વિશે અભ્યાસ કરેલો કે 4 પ્રકારની પ્રાણીપેશીઓ હોય: અધિચ્છદીય પેશી, સંયોજક પેશી, સ્નાયુ પેશી અને ચેતાપેશી. તો છેલ્લે લાસ્ટ લેક્ચરની અંદર આપણે સ્નાયુ પેશીનો ડિટેલમાં અભ્યાસ કરતા હતા. તેમાં પ્રથમ આપણે જે કંકાલ સ્નાયુ પેશીની વાત આપી હતી, ત્યારબાદ સરળ સ્નાયુ પેશીની વાત આપી હતી. આના સમાનાર્થી નામ પણ છે જે તમને આગળના લેક્ચર મુજબ ખ્યાલ છે. તો આજનો ટોપિક છે હદ સ્નાયુ પેશી. તો સૌ પ્રથમ હેડિંગ આપશું હદ સ્નાયુ પેશી. હદ સ્નાયુ પેશી. હવે આજના વિડીયો લેક્ચરમાં સાથે સાથે તમને સાઈડમાં બીજો અવાજ આવતો હશે, બરાબર? શાળામાં કોઈ રિપેરિંગ કામ શરૂ હોવાથી એવો અવાજ આવે જે આપણને ડિસ્ટર્બ કરવાનો પ્રયત્ન થાય, પણ એ અવાજને આપણે ધ્યાનમાં નહીં લેવાનો, ઇગ્નોર કરી નાખવાનો અને સંપૂર્ણ ધ્યાન લેક્ચર ઉપર ફોકસ થાય તે વધારે ઇમ્પોર્ટન્ટ છે. તો તે સાઈડનો અવાજ આવશે, બરાબર? અમારી રીતે શક્ય હોય એટલો પ્રયત્ન કરીએ છીએ બારી બારણા બંધ રાખીને વિડીયો લેક્ચર ઉતારવાની, પણ છતાંય જે આવતો હોય રિપેરિંગમાં એ થોડો ઘણો આવશે. તો તેની સાથે દરેક વિદ્યાર્થી મિત્રો ઓપરેટ થાય. ઓકે, અનુકૂલન સાધવાનું આપણે બાયોલોજીનો રૂલ્સ તો છે જ તે. તો વાત કરીએ સ્નાયુ પેશી, સ્નાયુ પેશીની અંદર હદ સ્નાયુ પેશી વાત કરીએ ડિટેલમાં. સૌ પ્રથમ વર્ણન લખીએ થોડું. હદ સ્નાયુ પેશીનું સ્થાન કયો તો ક્યાં આવેલું? જેવું નામ ત્યાં જ એનું સ્થાન હોય કે નહીં? હૃદયમાં. સ્થાન લખી જ નાખો નહીં. આ સ્નાયુ ફક્ત હૃદયની દિવાલમાં જ હોય છે. આ સ્નાયુ ક્યાં હોય? હદ સ્નાયુ ફક્ત હૃદયની દિવાલમાં જ હોય, બીજે ન હોય, એટલા માટે તેનું નામ આપેલું છે હદ સ્નાયુ પેશી. હવે રચનાનું વર્ણન લખીએ. હદ સ્નાયુ પેશીની રચના. હૃદય સ્નાયુઓ શાખાયુક્ત અને એકબીજા પર આચ્છાદિત નળાકાર જેવા દેખાય છે. તેના કેન્દ્રમાં ગોઠવાયેલા એક અથવા બે કોષ કેન્દ્રો હોય છે. તેમાં પણ ઘેરા ઝાંખા બિંબોનું આયોજન ધરાવે છે. હવે સૌ પ્રથમ આ વર્ણન જોઈને આપણને મૂંઝારો થાય કે સાહેબ, હૃદય સ્નાયુઓ શાખાયુક્ત છે, એકબીજા પર આચ્છાદિત છે, નળાકાર જેવા દેખાય છે, તેના કેન્દ્રમાં ગોઠવાયેલા એક કે બે કોષ કેન્દ્ર હોય. આ સ્વીકારી જ લેવાનું છે, ગભરાવાનું નથી કે તેના કેન્દ્રમાં એક અથવા બે કોષ કેન્દ્રો હોય, તેમાં પણ ઘેરા અને ઝાંખા બિંબોનું આયોજન ધરાવે. આ ઘેરા અને ઝાંખા બિંબો શું કહેવાય? આ લેક્ચર એટલે આ જે ટોપિકના અંતે હું એક સ્લાઇડ આપીશ તમને, જેના આધારે તેની રચના એક્સ્ટ્રા હું તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ. આપણે એનસીઆરટીમાં નથી, પણ એ હું તમને સમજાવી દઈશ. તો સૌ પ્રથમ એનસીઆરટી બુક્સની આપેલી રચના જોવો, હદ સ્નાયુ પેશી. તો હદ સ્નાયુ પેશીની રચના તમે બાજુમાં જોઈ શકો છો. તેમાં રેખિત પટ્ટાઓ દર્શાવ્યા કે નહીં? ના ન પાડતા. ત્યારબાદ કોષ કેન્દ્ર દર્શાવ્યા, નજીકના કોષો વચ્ચે જંક્શન એટલે કે સંધિ વગેરે. તો કે સાહેબ આમાં ઝાંખા અને ઘેરા બિંબો ક્યાં છે?
એમાં જોઈ શકો તમે, જોયો આકૃતિ ત્યાં જ છે, તેમાં આ રીતના છે. આ એકવાર આમ છે અને ત્યારબાદ જગ્યા છે, ત્યારબાદ આમ છે, ત્યારબાદ જગ્યા છે, ત્યારબાદ આમ છે અને જગ્યા છે. એટલે આ બીમ કેવા થયા? ઘેરા. અને આ વચ્ચેનો હાવ પ્લેન ભાગ ઝાંખા થયા. આવું દેખાય છે? રેડી, બરાબર. તો આ આકૃતિ તમારે એનસીઆરટી બુક્સની હોવાથી ફેરબુકમાં દોરવી જરૂરી છે. ક્લિયર? આગળ આપણે વર્ણન વાત કરીએ. અધસ્નાયુ કોષો વચ્ચેનો અવકાશ એન્ડોમાયસિયમ દ્વારા રોકાયેલ હોય છે. એન્ડોમાયસિયમ તંતુકોષો કોલેજનયુક્ત જાળી જેવી રચના ધરાવે છે. અધસ્નાયુ બધા કોષો સીધા અને એ, આઈ, ઝેડ અને એચ બીમ ધરાવે છે. અધસ્નાયુ કોષોના અંતે પ્રભાવી ત્રાંસા પટ્ટાઓ બોલે તો તંતુઓ જોવા મળે છે. એને અધિબીમ કહે છે. સ્નાયુ તંતુકોની જાળાકાર ગોઠવણીને લીધે તેઓ કંકાલ સ્નાયુથી જુદા પડે છે. તે અનિચ્છિક પ્રકારના છે. અને હૃદયસ્નાયુ પેશીનો લાસ્ટ મુદ્દો, તે સમગતિ સંકોચન બોલે તો તાલબદ્ધ દર્શાવે છે. તેથી શ્રમિત થતા નથી. તે રુધિર પુરવઠાથી સભર હોય છે. હવે આ વર્ણન જોઈને આપણને એમ થાય કે આ અઘરું છે, તો કે ના, બિલકુલ અઘરું નથી. રચના હમણાં આપણે જોઈ, આ તેના ઉપરથી એટલું યાદ રહી ગયું તમને? યસ, આ પણ રચનાનું જ છે. અધસ્નાયુ કોષો વચ્ચેનો અવકાશ એન્ડોમાયસિયમ દ્વારા રોકાયેલો છે. શેના દ્વારા રોકાયેલો છે? બસ એ શબ્દ યાદ રાખવાનો છે. એક જ શબ્દ, એન્ડોમાયસિયમ દ્વારા રોકાયેલો છે. એન્ડોમાયસિયમ તંતુકોષો કોલેજનયુક્ત જાળી જેવી રચના ધરાવે છે. શું કહેવા માગે? તો રચના જોઈએ પણ તેમાં આપણને બહુ મજા ન આવી, ના ન પડતા, હા કે ના? તો રચના હવે અહીંયા જોવો તો આવી કંઈક રચના હું અહીં શોર્ટમાં દર્શાવવાનો પ્રયત્ન કરું છું. આવી કંઈક રચના તમે હમણાં જોઈ લઈએ કે તેમાં એક કે બે કોષ કેન્દ્ર હોય. હાલો, આ 1
આમાં 2, આમાં 1 અને આમાં 1 કોષ કેન્દ્ર. હવે તેમાં અધિબીમને આવું હોય. હવે જોજો, હવે તેમાં આવું માની લો આવું કંઈક છે. આ શું છું? ઘેરા બીમ થયા કે નહીં? એટલે હું ક્યાં ભૂલી જાઉં? આ ઘેરા બીમ જ થયા ને, ઝાંખા બીમ નથી. જો શબ્દ સમજો, હૃદ સ્નાયુ કોષો વચ્ચે આ એક કોષ, આ બીજો કોષ, હા કે ના? આ દાખલા તરીકે માની લો આ એક આખો કોષ, આ બીજો કોષ, આ 2 કોષો. કોષો વચ્ચે અવકાશ આવેલો છે અને એ અવકાશ એન્ડોમાઇસિયમ દ્વારા રોકાયેલો છે. બસ એટલું સ્વીકારી લેવાનું છે. એન્ડોમાઇસિયમ તંતુકોષો કોલેજનયુક્ત જાળી જેવી રચના ધરાવે. હૃદ સ્નાયુ બધા તો કે સાહેબ હવે આમાં તમે ક્યાં કીધું કે જાળી જેવી રચના? આમાં ક્યાં દર્શાવી? ભાઈ ધીરજ તો રાખવી પડે ને. જાળી જેવી રચના મેં ક્યાં ના પાડી? ક્યારેય ના પાડી છે તમને? જોજો, હવે જોજો શાંતિથી. મારે તો સચમાં નથી તોય આજે દેખાય જ છે હો, કારણ કે કોન્ફિડન્સ હોય એટલે દેખાય, હા કે ના? હું જાળી જેવું લાગે છે તો કે યસ, બસ આવું કંઈક છે, બીજું કાંઈ અઘરું છે જ નહીં. અઘરું હોતું જ નથી, એ આપણો ભ્રમ છે. એન્ડોમાઇસિયમ તંતુકોષો કોલેજનયુક્ત જાળી જેવી રચના દર્શાવે છે કે ધરાવે છે. હાલો જોઈ લીધું. હૃદ સ્નાયુ બધા કોષો સીધા છે, વાંકા સૂકા નથી, સીધા જ છે ભાઈ. AIZ અને H બીમ ધરાવે. તો કે સાહેબ આ શું છે? આ યાદ રાખવાનું છે, સ્પેશિયલ ફોર નીટ. તો કે સાહેબ આની રચના હું આના પછી આ બધું છે ને અહીંથી શોર્ટમાં ખાલી અમસ્તો. હૃદ સ્નાયુ છે, આ એક મુદ્દો. બીજો, હૃદ સ્નાયુના કોષો અંતે પ્રભાવીને ત્રાંસા, આ મુદ્દો. હૃદ સ્નાયુ જાળાકાર ગોઠવણી, આ મુદ્દો. આ 3 મુદ્દા હમણાં એક તમને આકૃતિ હું આપું છું એક્સ્ટ્રા, એના આધારે એ સમજાઈ જશે. બરાબર? હવે ડાયરેક્ટ એટલું આપણે ઉડાડ નાખવું છે. અહીંયા વહી આવે. હૃદ સ્નાયુ તે સમગતિ સંકોચન એટલે કે તાલબદ્ધ દર્શાવે. હૃદ સ્નાયુ પેશી ક્યાં આવેલી છે? સમજો ને, હૃદયમાં જ આવી કે નહીં? તાલબદ્ધ રીતે એ હૃદય આપણું ધબકવાનું કાર્ય કરે છે, જે તમે જાણો છો 1 મિનિટમાં અંદાજે 1 મિનિટમાં 70 થી 72 વાર ધબકે છે, હા કે ના? અવિરત નોનસ્ટોપ જન્મથી મરણ સુધી ધબકતું હોય. જો ધબકતું ન હોય તો આપણને મૃત જાહેર કરવામાં આવે, હા કે ના? ના ન પડતા. તે સમગતિ સંકોચન ધરાવે એની રીતે. અને હૃદયના સ્નાયુ ક્યારેય શ્રમિત નથી થઈ જતા. કેમ? આપણે કોઈ વજન ઉપાડીએ, આપણા સ્નાયુ હાથના સ્નાયુ છે કે પગના સ્નાયુ છે. હવે દાખલા તરીકે કોઈ મોટો પર્વત તમે ચડી જશો દોડીને, તો બીજે દિવસે કે 2-5 દિવસ આપણા પગ દુખે, સાંધા દુખે, હા કે ના? તો એ શ્રમિત થઈ જાય. જ્યારે હૃદય ક્યારેય શ્રમિત થતું નથી. હા, ધબકારા વધી જાય જરૂર, તમે દોડશો એટલે ધબકારા વધી જશે. જ્યારે ધીમે ધીમે જ્યારે કુલ ડાઉન થાય ત્યારે નોર્મલ ધબકારા પ્રાપ્ત થઈ જાય. એટલે આવું થાય, ધબકારા વધઘટ થાય, પણ ક્યારેય બંધ નથી થઈ જતા. જો બંધ થઈ જાય તો મેં કીધું ઉપર, એટલે કે તે સમગતિ સંકોચન એટલે કે તાલબદ્ધ દર્શાવે નિયમિત રીતે. જો હાર્ડવર્ક કરીએ તો એમાં વધારો ઘટાડો થાય. તેથી શ્રમિત થતા નથી, થાકી નથી જતા, એમ કહેવા માગે. હા, ગુજરાતી કયો નહીં ભાઈ, ક્યારે થાકતા નથી. તો થાકશે ને વિરામ લેશે. હવે હૃદય આપણને કહે કે ભાઈ 2-5 મિનિટ તું કે ભાઈ મને 2-5 મિનિટ આરામ કરવા દે રાત્રે, તો હૃદય રાત્રે તો ધબકતું જ હોય ને, એમ શ્વસન તંત્ર તે શરૂ જ હોય કે ન હોય? બરોબર? બ્લડનું પરિવહન શરૂ જ હોય કે નહીં? પાચન તંત્ર શરૂ હોય કે નહીં? ઉત્સર્જન તંત્ર શરૂ હોય કે નહીં? આ બધું શરૂ જ હોય ભાઈ. આપણું માળખું બધું ચાલુ જ હોય. આપણા અંદરના બધા ઓર્ગન ચાલુ જ હોય નોન સ્ટોપ. એ આપણા હાથની વાત નથી. એટલા માટે અનિચ્છિક સ્નાયુ છે, આગળના લેક્ચરમાં તમને સમજાવ્યું હતું. તે સમગતિ સંકોચન એટલે કે તાલબદ્ધ દર્શાવે. તેથી શ્રમિત થતા નથી. તે રુધિર પુરવઠા સભર હોય. હૃદયની અંદર તો રુધિર જ આવે કે નહીં? હા કે ના? અશુદ્ધ રુધિર આવે ને શુદ્ધ રુધિર થઈ અને બધું આગળ બધું ગયા કરશે. જે આગળ આપણે હૃદયનું આખું ચેપ્ટર આવવાનું છે, એટલે હું અત્યારે ડિટેલમાં નથી એમાં લઈ જતો. ટૂંકમાં હૃદયની અંદર શુદ્ધ અશુદ્ધ રુધિર બધું સતત વહન થતું હોય. ક્લિયર? હવે આ શું કહેવાય? આ 3 એના માટે હમણાં આપણે આકૃતિ જોઈએ અને જેના આધારે સમજીએ. અત્યારે ખાલી આપણે મૌખિકમાં શેર કરી દઈએ કે હૃદ સ્નાયુ બધા કોષો કેવા છે? સીધા. હાલો યાદ રહી ગયું. AIZ અને H બીમ ધરાવે. આ બધું કેવું હોય એ હમણાં એક આકૃતિમાં જોઈએ. હૃદ સ્નાયુ કોષોના અંતે પ્રભાવિત ત્રાંસા પટ્ટાઓ બોલે તો તંતુઓ જાળા જોવા મળે છે, જેને અધિબીમ. હૃદ સ્નાયુ કોષોના અંતે
પ્રભાવિત ત્રાંસા પટ્ટાઓ એટલે કે તંતુઓ જોવા મળે જેને શું કહેવાય અધિબીમ. ક્યાં જોવા મળ્યા? અહીંયા બ્લેક આવા હાઇલાઇટ તમને જોવા મળ્યા કે નહીં? નાનો પડતા જોવા જ મળે છે, મને નરી આંખે જોવા મળે. બસ આને શું કહેવાય? અધિબીમ. લ્યો, આવડે કે ન આવડે? આવડે તે. ચાલો, અધિબીમ કોને કહેવાય સમજી ગયા તમે? તો સ્નાયુ તંતુકોની જાળાકાર ગોઠવણીને લીધે તેઓ કંકાળ સ્નાયુઓથી જુદા પડે છે. જુદા જ પડે છે, એમાં કોઈ ડાઉટ જ નથી. તે અનૈચ્છિક પ્રકારના છે. આ મુદ્દો તો આમાં યાદ રહી ગયો. તો આપણા માટે ફક્ત આ બે મુદ્દા છે એ આપણે આકૃતિ ઉપરથી સમજી જઈશું તમે. તો સૌપ્રથમ હું આકૃતિ સમજાવું, ત્યારબાદ આ બે મુદ્દા તમારે રીડ કરી લેવા, આવડી જ જશે. રેડી? તો જોઈએ એ સૌપ્રથમ સ્લાઇડ સ્વરૂપે જ હું આપું છું આખા બોર્ડની અંદર, જેથી એ સારી રીતે તમે સમજી શકો. તો વિદ્યાર્થી મિત્રો, તમે સ્લાઇડમાં જોઈ શકો છો આ જે રચના છે જે ઓલ્ડ સિલેબસમાંથી મેં લીધેલી છે. રેખિત સ્નાયુ પેશીમાંથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો સૌપ્રથમ રેખિત સ્નાયુ પેશી આપેલી છે જે અનેક નાના નાના જે તંતુઓની બનેલી છે. જે નેક્સ્ટ જે 3 નળાકાર રચના આપેલી છે જે તમે સ્પષ્ટ જોઈ શકો છો. તેનો થોડોક ભાગ ઝૂમ કરેલો છે, કંઈક લાકડા સ્વરૂપનું દેખાય છે આમ આડું, બોલે તો એકલ તંતુ. તે આખું 3Dમાં તમને દૃશ્યમાન થાય. તેમાંથી એક નાનો એવો ટુકડો જેવો લીધો અને તે ઝૂમ કર્યો. તેની અંદર આઈ બીમ છે, એ બીમ છે, એચ રેખા છે, ઝેડ રેખા છે, સ્નાયુ તંતુ ખંડ છે વગેરે તમને દૃશ્યમાન થાય. તો કે સાહેબ આ બધું છે શું? તો શાંતિથી જોવો ને એ આકૃતિ. એ બીમ એટલે શું? આખો જે ઘેરો બીમ છે જો આકૃતિમાં દેખાય છે, અને એ બીમની વચ્ચે જે ઝાંખો જે કાંઈ આખો જે પટ્ટો દેખાય ઊભો, જેને એચ રેખા કહેવાય, અને એની સાઈડમાં આઈ બીમ અને ઝેડ રેખા તમને દૃશ્યમાન થાય. હવે એ બીમ ઝૂમ કરેલો છે લાસ્ટ નીચે. તો એ બીમ તમે જોઈ શકો છો. એમાં જે ઘેરો બીમ, ઓકે, જે માયોસિન નામનો તંતુ છે, જ્યારે જે ઝાંખા બીમ છે એક્ટિનના બનેલા હોય. આજે તમારે વિસ્તૃતમાં ધોરણ 12 સાયન્સની અંદર તો આવવાનું જ છે. ઓકે, ઘેરા બીમ શેના બનેલા છે? માયોસિન નામના તંતુના. અને ઝાંખા બીમ છે એક્ટિન નામના તંતુના બનેલા છે. આ બંનેને જોડતું હોય તેને સેતુ કહેવાય. તો રેખિત સ્નાયુ પેશીની સંરચના તમે વ્યવસ્થિત જોઈ શકો છો. હવે આપણે જે આગળના બે મુદ્દા જોયા હતા એ તમારે રીડ કરી લેવા, અને જેના આધારે એ તમે સારી રીતે સમજી જશો. ક્લિયર? તો ખાસ યાદ રાખજો, આકૃતિ જરૂર લાગે તો તમારે દોરવી, જે ખાસ કરીને આઈ બીમવાળી, ઝેડ રેખાવાળી, એ બીમ અને એચ રેખાવાળી. એ આકૃતિનો આખો પટ્ટો દેખાય એટલે જે અત્યારે જે કંઈ તમને આકૃતિ દૃશ્યમાન થાય એમાં અનુક્રમે ઉપરથી પહેલી, બીજી, ત્રીજી અને ચોથી આકૃતિ તમારે દોરવાની રહેશે. ઓનલી ચોથી અને પાંચમી એટલે કે લાસ્ટ બે આકૃતિ નીચેથી એ બંને રચના ફેરબુકમાં દોરવી જરૂરી છે. બાકીની ન દોરો તો ચાલશે. ક્લિયર? તો હદ સ્નાયુ પેશી ક્લિયર થાય છે. રેડી? કાંઈ ડાઉટ નહીં ને? તો હદ સ્નાયુ પેશી મતલબ કે સ્નાયુ પેશી જોઈ લીધી. આ 3 પેશી જોઈ લીધી. અધિચ્છદીય પેશી, સંયોજક પેશી જોઈએ, ત્યારબાદ સ્નાયુ પેશી, અને છેલ્લે અને લાસ્ટ કઈ આવશે? ચેતાપેશી. સૌપ્રથમ જેને વર્ણન લખવાનું બાકી છે ફેરબુકમાં એ ઝડપથી વર્ણન લખી લો, ત્યારબાદ જોઈએ ચેતાપેશી. તો એડિંગ આપશું ચેતાપેશી. ચેતાપેશી ચેતાપેશી શેની બનેલી હોય? યાદ કરો તો ચેતાકોષની. ચેતાકોષ આગળના ધોરણોમાં તમારે આવી ગયું. જોઈએ અહીંયા આવો કંઈક હોય. આવો જ હોય ને? આ તો ખાલી હું સમજતો આવું દર્શાવું. ચાલો, રેડી? તો આમાં જે આવા જે ટૂંકા પ્રવર્ધો હોય ને એક લાંબો પ્રવર્ધ હોય, આ એક ધ્રુવીય દર્શાવ્યો, બહુ ધ્રુવીય હોય. આ બધું શું કહેવાય? આગળમાં બધું ડિટેલમાં આવશે. મિડલમાં દાખલા તરીકે કોષ કેન્દ્ર,
નિઝલની કણિકાઓ તેના ફરતે 7 આવેલી હોય. મેં તમને કીધું ને, હું જો વધારે ડીપમાં આપું તો બધું ઉપરથી વયું જશે. આવી 7 નિઝલની કણિકાઓ હોય, પણ અત્યારે આપણે શીખી લ્યો. અત્યારે ખાલી સ્વીકારી લ્યો. આમ શીખવાનું તો આગળ છે બધું. આ જે ટૂંકા જે તંતુ કહેવાય, જેને શિખા તંતુ કહેવાય. શું કહેવાય? શિખા તંતુ. અને આવો લાંબો છે જેને ચેતાક્ષ કહેવાય. ચેતાક્ષ એ આ રીતના વિવિધ કોષોનો બનેલો હોય. રેડી? અને આ જે આખી રચના છે, આને કહેવાય કોષકાય. કોષકાય. અને 2 ચેતાતંતુઓ ચેતોપાગમ દ્વારા જોડાય અને 2 ચેતાકોષો ચેતોપાગમ દ્વારા જોડાય. અવકાશ હોય વગેરે. એ બધું આપણે ડિટેલમાં નથી જવું. અત્યારે ખાલી શોર્ટમાં યાદ રાખીએ. શિખા તંતુઓ અને ચેતાક્ષ. મતલબ ચેતાકોષનું કાર્ય શું? આપણા શરીરમાં ઉર્મી વેગનું વહન કરે. હવે આ દાખલા તરીકે આપણે બેઠા હોય, બહારનો અવાજ હું જાણું છું કે આવે છે, પણ એમાં હું પણ મજબૂર છું ભાઈ. બરાબર? આવે તો આવવા દો, ભલે આવતો. હવે દાખલા તરીકે તમે બેઠા હોય શાંતિથી ને કોઈ ગરમ વસ્તુને અડાઈ ગયું તો એકાએક તમે ઝાટકો મારીને હાથ લઈ લેશો. અથવા તમે ચાલ્યા જતા હોય ને પગની અંદર કાંટો વાગી જાય તો ઝાટથી પગ ઊંચો લઈ લેવાય. તો આ બધું ચેતાતંત્રને આભારી છે. તરત જ આપણા મગજને જાણ થાય ને તરત ઓન ધ સ્પોટ ડિસિઝન લઈને આપણે આંચકાથી જે કાંઈ ગરમ વસ્તુ, જે કાંઈ પ્લેટ હોય તો આપણે હાથ ઝડપથી લઈ લઈએ. તો આ બધું ચેતાકોષને આભારે થાય. ચેતાકોષ મગજની અંદર અંદાજે લાખોની પણ જે કરોડોની સંખ્યામાં હોય. આપણા શરીરમાં ચેતાકોષનું ઘણું બધું મહત્ત્વ છે. અને ચેતાકોષની વાત કરું તો અંદાજે 3 મીટર જેટલો લાંબો હોય. સ્પેશિયલ નીટ આવું એનસીઆરટીમાં નથી લખ્યું. શરીરનો લાંબામાં લાંબો કોષ હોય તો ચેતાકોષ છે. શરીરનો, માનવ શરીરનો 3 મીટર જેટલે અંદાજે લંબાઈ હોય. એટલે આખું ઝાડ સ્વરૂપે હોય, એટલા માટે ચેતા ઝાડ. તો ચેતાપેશી શેની બનેલી હોય? ચેતાકોષની. સાયન્ટિફિક આકૃતિ જો એનસીઆરટીની જોવી હોય તો જોવો બાજુમાં. રેડી? શાંતિથી મનોમન રિવાઇઝ કરો. બહારનો અવાજ આવે કે મારો અવાજ બહુ આવે કે ન આવે, પણ તમે એ મનોમન નામકરણ પહેલાં સૌપ્રથમ જોઈ લો. ક્લિયર? તો વર્ણન એકદમ શોર્ટ છે. જોઈએ વર્ણન સ્ટેપ બાય સ્ટેપ. ચેતાપેશી બદલાતી અવસ્થાઓ પર મહત્તમ નિયંત્રણ માટે પ્રતિચાર દર્શાવે છે. ચેતાકોષો ચેતાતંત્રનો એકમ કે જે ઉત્તેજનાશીલ કોષ છે. ચેતાધાર કોષ ચેતાતંત્રનો બાકીનો ભાગ બનાવે છે. તથા ચેતાકોષને રક્ષણ અને આધાર આપે છે. આપણા શરીરમાં આધાર કોષો ચેતાપેશીનું અડધાથી વધારે કદ બનાવે છે. જ્યારે એક ચેતાકોષ અનુકૂળ રીતે
ઉત્તેજિત થાય છે ત્યારે તે વિભિન્ન વીજ પરિવર્તન ઉત્પન્ન કરે છે અને ચેતાપેશીમાં લાસ્ટ મુદ્દો, જે ખૂબ જ ઝડપી કોષરસ પટલ પર ગતિ કરે છે અને આ પરિવર્તન ચેતાકોષના અંતિમ છેડા પર અથવા આઉટપુટ ઝોન પર પહોંચે છે તથા આસપાસના ચેતાકોષ તેમજ અન્ય કોષોને ઉત્તેજિત કરે છે અથવા તેઓને ઉત્તેજિત થતા અટકાવે છે. લ્યો વર્ણન પૂરું. બહુ સહેલું સરળ. ચેતાપેશી વાત કરીએ એ મુજબ કે ચેતાપેશી બદલાતી અવસ્થાઓ પર મહત્તમ નિયંત્રણ માટે પ્રતિચાર દર્શાવે છે. રેડી? ચેતાકોષો ચેતાતંત્રનો એકમ કે જે ઉત્તેજનાશીલ કોષ છે. ચેતાધાર, હમણાં તમે આકૃતિમાં જોયું, ચેતાધાર કોષ ચેતાતંત્રનો બાકીનો ભાગ બનાવે છે તથા ચેતાકોષને રક્ષણ અને આધાર આપે છે. કોણ? ચેતાધાર કોષ. આપણા શરીરમાં આધાર કોષો ચેતાપેશીનું અડધાથી વધારે કદ બનાવે છે. મેં તમને મૌખિકમાં વાત કરી હતી એ મુજબ. જ્યારે એક ચેતાકોષ અનુકૂળ રીતે ઉત્તેજિત થાય ત્યારે તે વિભિન્ન વીજ પરિવર્તન ઉત્પન્ન કરે. મેં તમને કીધું એમ કે ઉર્મી વેગનું વહન કરે. હવે દાખલા તરીકે અહીંથી ઉર્મી વેગ બધી ગ્રહણ થાય શિખા તંતુમાંથી અને ત્યાંથી આ છેડે આપે. આ ખાલી આખા શરીરમાં એક ન હોય, આવા મેં કીધું હજારો કરોડોની સંખ્યામાં હોય. હવે દાખલા તરીકે અહીંથી બીજો ચેતાકોષ, તો આની જે કાંઈ ઉર્મીઓ હતી તે આને મળશે અને આ બધું આગળ વધે. સેકન્ડના 1000માં ભાગમાં, આવું શોર્ટમાં ગુજરાતીમાં કહું ને, આગળ તમારા આંકડાકીય માહિતી આવશે ધોરણ 12 સાયન્સની અંદર, આપણે ત્યારે ડિટેલમાં વાત કરીશું. મતલબ એક પ્રકારનું વીજ પરિવર્તન ઉત્પન્ન કરે. રેડી? જે કરંટ એક પ્રકારનો, પણ એનાથી શોર્ટ સર્કિટ લાગે એવો કરંટ નહીં એમ, બરાબર? સંવેદનાવાળો કરંટ જે ખૂબ જ ઝડપી કોષરસ પટલ પર ગતિ કરે. મેં કીધું ને સુપરફાસ્ટ, જેમ ખૂબ ઝડપથી તમે જે કલ્પના પણ ન કરી શકો આટલી ઝડપથી. અને આ પરિવર્તન ચેતાકોષના અંતિમ છેડા પર, ચેતાકોષનો અંતિમ છેડો કયો? આ દાખલા તરીકે તેનો શરૂઆતનો આ અંતિમ છેડો, અંતિમ છેડા પર અથવા આઉટપુટ ઝોન. તો કે સાહેબ આ આઉટપુટ ઝોન એટલે શું? ઇનપુટ એટલે અંદર, એટલે આઉટપુટ એટલે કે એનો જે દૂરસ્થ છેડો જ્યાંથી આ જે કાંઈ સંવેદના બહાર નીકળે છે તે આઉટપુટ ઝોન. દાખલા તરીકે બે ચેતાકોષો જોડાયેલા હોય જેને ચેતોપાગમ કહેવાય, જે તમારે ધોરણ 12 સાયન્સની અંદર આવશે વિસ્તૃતમાં વગેરે. તથા આસપાસના ચેતાકોષ તેમજ અન્ય ચેતાકોષોને ઉત્તેજન કરે, ન પણ કરે હો, જોયું એમ કે આજુબાજુના કોષોને ઉત્તેજિત કરશે અથવા તેઓને ઉત્તેજિત થતાં અટકાવે છે. રેડી? સહેલું અને સરળ. રેડી? તો પ્રાણી પેશી આપણે ચારેય પ્રકારની જોઈ ગયા: અધિચ્છદીય પેશી, સંયોજક પેશી, સ્નાયુ પેશી અને ચેતાપેશી. હવે ઘણા વિદ્યાર્થીને એમ થાય કે ચેપ્ટર આપણું પૂરું, તો કે ના, પ્રાણી પેશી પૂરી થઈ, ચેપ્ટર હજી અધૂરું છે. ચેપ્ટરની અંદર હજી આપણે 3 સજીવોનો ડિટેલમાં અભ્યાસ આવશે: વંદો, દેડકો અને અળસિયું. એમાંથી વંદો છે દાખલા તરીકે અત્યારે સિલેબસમાંથી બોર્ડે રદ કરેલો છે,
એટલે અત્યારે આપણે વંદો નહીં લઈએ આ ચેપ્ટર પૂરતો, જ્યારે નીટમાં જરૂરિયાત હશે ત્યારે પાછા આપણે લઈશું. એટલે એ અત્યારે ગભરાવમાં અત્યારે બોર્ડે સિલેબસમાંથી દૂર કર્યું એટલા માટે અત્યારે વંદો નહીં લેવામાં આવે. હવે આના પછી આપણે વંદો નહીં લેવામાં આવે, અળસિયું લઈશું. અળસિયાનો સંપૂર્ણ અભ્યાસ, બાહ્ય રચના, આંતરિક રચના, તેનું પાચન માર્ગ, પ્રજનનતંત્ર, ઉત્સર્જન તંત્ર, જે કાંઈ આવતું હોય એનો આપણે ડિટેલમાં 1 by 1 અભ્યાસ કરશું. ત્યારબાદ દેડકાનું બધું શરીરની આંતરિક રચનાનો અભ્યાસ કરશું, બાહ્ય રચનાની વાત કરશું. મતલબ અળસિયું અને દેડકાનો ડિટેલમાં અભ્યાસ આવશે. વંદાનો આ ચેપ્ટર પૂરતો આપણે અભ્યાસ નહીં કરીએ. તો હવે થોડીક બેઝિક માહિતી આવે છે એ આપણે સૌપ્રથમ લખીએ આગળના ટૉપિકની. તો એટલું પહેલાં વ્યવસ્થિત ફેરબુકમાં નોટ કરો. નેક્સ્ટ આપણે ટોપિક આપશું અંગ અને અંગતંત્ર. સૌપ્રથમ અંગ અને અંગતંત્રનો ક્વેશ્ચન બનાવીએ. ક્વેશ્ચન: અંગ અને અંગતંત્રની રચના કઈ રીતે થાય છે તે સમજાવો. સવાલ જોઈને હસવું આવે, આવવું જ જોવે. અંગ અને અંગતંત્રની રચના કેવી રીતે થાય? હવે ભાઈ આવું ન આવડે? અંગ એટલે શું? અંગ અને અંગતંત્રની રચના કઈ રીતે થાય તે સમજાવો. આ રીતના દાખલા તરીકે 3 માર્કનો ક્વેશ્ચન આવી શકે. હવે આવું હાવ આવડે જ છે. દાખલા તરીકે બહુકોષીય સજીવ હોય તો કોષો ભેગા થાય તો શેની રચના નિર્માણ કરે? પેશી. પેશીઓ ભેગા થાય એટલે શેની રચના કરે? અંગની. અંગ ભેગા થાય એટલે અંગતંત્ર, એટલે કે પેશી, અંગ, અંગતંત્ર અને અંગતંત્રો બધા ભેગા થાય અને જે તે સજીવનું નિર્માણ થાય, જટિલ સજીવનું. આ બધી જ વાત સુકોષ કેન્દ્રીય સજીવો, બહુકોષીય સજીવો માટે લાગુ પડે. હા કે ના? તો આજનો ટોપિક શું છે એ જુઓ તો અંગ અને અંગતંત્ર. વર્ણનમાં કાંઈ નથી હો, ગભરાવું જ નહીં. વર્ણન બહુ સહેલું છે, જોઈએ એક સ્લાઇડ દ્વારા એ વર્ણન. આ તો આવડે કે ન આવડે કે કોષો ભેગા થાય એટલે પેશી, પેશી ભેગા થાય એટલે અંગો, અંગતંત્ર અને સજીવ. ચેપ્ટર 1 યાદ કરો. શરૂઆત મેં અહીંથી જ શરૂઆત કરી હતી બાયોલોજીની, એટલે બહુ સરળ છે, સહેજ પણ ગભરાવું નહીં. તો અંગ અને અંગતંત્રનો ક્વેશ્ચન પ્લસ આન્સર એક સ્લાઇડમાં જોઈએ. તો સ્લાઇડમાં તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, અંગ અને અંગતંત્રની રચના કઈ રીતે થાય છે સમજાવો. તો જોઈએ ડિટેલમાં આન્સર. બહુકોષીય પ્રાણીઓમાં મૂળભૂત પેશીઓ સંગઠિત થઈ અંગો બનાવે. સંગઠિત થઈ એટલે શું? ભેગી થઈ. શું ભેગી થાય? પેશી ભેગી થાય તો જ અંગો બને કે નહીં? શેની વાત છે? અંગોની. એટલે અંગો ઉપર ધ્યાન તમારું ફોકસ કરો. હવે અંગતંત્ર હોય તો અંગો ભેગા થઈને અંગતંત્રો. સજીવ એટલે અંગતંત્રો ભેગા થઈને જે તે જટિલ સજીવનું નિર્માણ કરે. ક્લિયર? રેડી? આગળ જોઈએ. જે એકત્રિત થઈને અંગતંત્રની રચના કરે છે. આ રીતનું સંગઠન અબજો કોષો ધરાવતા સજીવની બધી જ ક્રિયાઓને દક્ષતાપૂર્વક તેમજ સંકલિત સ્વરૂપે ચલાવવામાં આવશ્યક હોય. મેં આગળના લેક્ચરો મુજબ તમને માહિતી આપી હતી કે દાખલા તરીકે મનુષ્યનું શરીર 10ની માથે 14 ઘાત એટલા હજારોની, આમ તો જે કરોડોની સંખ્યામાં, અબજોની સંખ્યામાં કોષોનું બનેલું હોય. ક્લિયર? બીજો મુદ્દો, શરીરના પ્રત્યેક અંગ એક કે એકથી વધુ પ્રકારની પેશીઓ વડે બનેલું હોય. હવે દાખલા તરીકે કોઈ અંગ છે હાથ અથવા કોઈ પગની વાત કરો તો તેની અંદર એકથી વધુ પ્રકારની પેશીઓ હોઈ શકે. દાખલા તરીકે જો આગળ આપેલું જ છે ઉદાહરણમાં કે આપણું હૃદય 4 પ્રકારની પેશીઓ ધરાવે. કઈ કઈ આપણે જોઈ ગયા એ બધી: અધિચ્છદીય પેશી, સંયોજક પેશી, સ્નાયુ પેશી તથા ચેતાપેશી.
અંગ અને અંગતંત્રોની જટિલતા એક નિશ્ચિત પ્રવૃત્તિને પ્રદર્શિત કરે છે. નિશ્ચિત એટલે કે ચોક્કસ. અંગ અને અંગતંત્રોની જટિલતા એક નિશ્ચિત પ્રવૃત્તિને પ્રદર્શિત કરે. હવે દાખલા તરીકે પ્રવૃત્તિ એટલે શું? હવે જઠર હોય તો તમને ખ્યાલ આવી શકે કે જઠરનું કાર્ય તો કે ખોરાકને વલોવવાનું કે ખોરાકનું પાચન કરવાનું. આંતરડાનું કાર્ય તો કે આંતરડાનું જઠર કરતાં અલગ જ હોય કાર્ય, કે બાકીના જે કંઈ ઘટકોનું પાચન થતું હોય તેને આગળ વહન કરાવવાનું વગેરે. રેડી? નેક્સ્ટ મુદ્દો, 3 પ્રકારના સજીવોના વિભિન્ન ઉદ્વિકાસકીય સ્તર વિશેના અભ્યાસ પરથી તેમની બાહ્યાકાર વિદ્યા અને અંતસ્થ વિદ્યાના સંગઠન તેમજ ક્રિયાવિધિ વિશેની જાણકારી પ્રાપ્ત થાય. બીજી વાર, 3 પ્રકારના સજીવોના વિભિન્ન ઉદ્વિકાસકીય સ્તર વિશેના અભ્યાસ પરથી. હવે આ જે ઉદ્વિકાસકીય સ્તર એટલે શું? જ્યારે પૃથ્વી અસ્તિત્વમાં આવી, જ્યારે સજીવો ધીમે ધીમે અવતરવા લાગ્યા એ સમયની વાત કરે છે. એટલે ગભરાતાની આ આપણો ઇતિહાસ કહે છે કે તેમની બાહ્યાકાર વિદ્યા, કે સૌપ્રથમ બાહ્યાકાર રચનાના આધારે સજીવની ઓળખ થઈ. કે દાખલા તરીકે સજીવ આવો હોય બહારથી, પછી એની અંદરની રચના વાત કરીએ તો અંતસ્થ વિદ્યાના સંગઠન તેમજ ક્રિયાવિધિ વિશેની જાણકારી પ્રાપ્ત થઈ. તો આ 3 શબ્દો ખાસ અંડરલાઈન કરજો. આગળ બધું ડિટેલમાં આવશે જ તે. બાહ્યાકાર વિદ્યા, અંતસ્થ વિદ્યા અને ક્રિયાવિધિ. રેડી? દરેક સજીવની વિવિધ જાતિમાં અલગ અલગ હોય, જે તમને ખ્યાલ આવે. આગળ આપણે પ્રાણી સૃષ્ટિ નામનું ચેપ્ટર જોઈ ગયા, જેના આધારે તમે સમજી શકો સારી રીતે. બાહ્યાકાર વિદ્યા એટલે કે બહારથી દેખાતા લક્ષણો કે સ્વરૂપોનો અભ્યાસ. પ્રાણીઓમાં બાહ્યાકાર વિદ્યાનો અર્થ શરીરના બહારથી દેખાતા અંગો કે ભાગોનો અભ્યાસ થાય. હવે દાખલા તરીકે જે તે પ્રાણીને આપણે જોઈ શકીએ છીએ તે તેની બાહ્યાકાર વિદ્યા થઈ, બાહ્ય દેખાવ. આંતરિક અંગો આપણે જોઈ શકીએ છીએ, તેનું જઠર, આંતરડું, ઓકે, મૂત્રપિંડ, એવું જોઈ શકીએ? તો કે ના. તો જે બહારથી જે કંઈ નોર્મલી રીતે દેખાય તે તેની બાહ્યાકાર વિદ્યા થઈ. પ્રાણીઓમાં અંતસ્થ વિદ્યા પારંપરિક રીતે આંતરિક અંગોની રચનાનો અભ્યાસ માટે ઉપયોગી છે. શું કહે છે? પ્રાણીઓની અંતસ્થ વિદ્યા પારંપરિક રીતે આંતરિક અંગોની રચનાનો અભ્યાસ માટે. હવે દાખલા તરીકે જુદી જુદી હોય, જે તમને ખ્યાલ આવે કે આપણામાં દાંતની વાત કરીએ તો અન્ય પ્રાણીઓની અંદર એ પ્રમાણના દાંત હશે. દરેકમાં સંખ્યા પણ અલગ અલગ હશે. મનુષ્યની વાત કરું તો 32 દાંત હોય, બાળકોમાં તો કે 20 હોય. આગળ જે તમારે આવશે ડિટેલમાં. પ્રાણીઓમાં તો એના રાક્ષી દાંત મોટા હોય, જે તમને ખ્યાલ હોય કે કૂતરા અને સિંહની અંદરના દાંત મોટા હશે, 2 અણીદાર. જે બધું આગળ ડિટેલમાં આવવાનું છે, એટલે ડોન્ટ વરી. લાસ્ટ, અળસિયું, વંદો અને દેડકાની બાહ્યાકાર તેમજ અંતસ્થ રચનાનો અભ્યાસ એ અપૃષ્ઠવંશી અને પૃષ્ઠવંશીનું પ્રતિનિધિત્વ કરે છે. હવે આપણને ખ્યાલ છે. રેડી? અપૃષ્ઠવંશી અને પૃષ્ઠવંશી કોને કહેવાય એ ભેદ મેં તમને ચેપ્ટર 4ની અંદર ઓલરેડી આપી દીધેલો છે. મતલબ અળસિયું, વંદો અને દેડકાની બાહ્યાકાર તેમજ અંતસ્થ રચનાનો અભ્યાસ કરવાનો છે. અને મેં આગળ પણ તમને કીધું એમ કે વંદો જે સિલેબસમાંથી ટોપ આઉટ હાલમાં કરવામાં આવેલો છે બોર્ડ દ્વારા, તો અત્યારે આપણે વંદો નહીં લઈએ, અળસિયું, ત્યારબાદ દેડકાની અનુક્રમે અંતસ્થ રચનાનો અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, એટલી વસ્તુ પહેલાં વ્યવસ્થિત ફેરબુકમાં નોટ કરી લો. તો આજનો વિડીયો લેક્ચર એટલે સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરથી આપણે અળસિયું એટલે કે અર્થવોર્મનો ડિટેલમાં અભ્યાસ કરશું, તેની સૌપ્રથમ બાહ્ય રચના. ઓકે.